ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને પોલીસ દ્વારા સિદ્ધપુર મત વિસ્તારમાંથી આતંકવાદી પ્રવૃત્તિની શંકાના આધારે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ સફળ ઓપરેશન બદલ સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે સુરક્ષા એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે। તેમણે રાજ્યમાં રાષ્ટ્ર વિરોધી તત્વો સામે કડક કાયદાકીય વલણ અપનાવવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ઓપરેશનની સફળતા બદલ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। તેમણે ગુજરાત એટીએસ અને પોલીસ ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ કર્મચારીઓની કામગીરીને સરાહનીય ગણાવી। ધારાસભ્ય રાજપૂતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિને સાંખી લેશે નહીં। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકાર હંમેશા જાગૃત છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સખત કાયદો અને વ્યવસ્થા કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ ના થાય એના માટે હંમેશા જાગૃતિથી સરકાર કામ કરી રહી છે। આજે ખરેખર એટીએસની ટીમને ખૂબ દિલથી અભિનંદન આપું છું કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંય પણ જેવા આતંકવાદીઓ હોય એ બધાને ઝડપતા હોય છે અને અત્યારે સિદ્ધપુરમાં જે પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી અને પ્રવૃત્તિમાં 3 અને 4 કુલ 7 જણા સિદ્ધપુર મત વિસ્તારની અંદરથી આજે પકડાના છે। સરકારે હવે પછી પણ કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ કરતી હશે એના માટે સરકાર સખત કડકમાં કડક પગલાં લેવાની છે અને કોઈ પણ આતંકવાદીને છૂટે નહીં એ પ્રકારની રજૂઆત અમે અને અમારી સરકારમાંથી બેઠેલા બધા જ લોકોએ કરી છે। સરકાર આ બાબતે સખત જાગૃત છે। હું ખૂબ હર્ષ સંઘવી સાહેબને પણ અભિનંદન આપું છું અને પોલીસના કર્મચારી ભાઈઓએ જે કામ કર્યું છે એમને અભિનંદન આપું છું અને કહું છું કે સિદ્ધપુરના તમામ લોકો તમારી પડખે છે। જે પ્રકારે જેવી વ્યવસ્થા જ્યાં કાંઈ કોઈની પાસે આવી પ્રકારની માહિતી હોય તો આપણે જાગૃત નાગરિક તરીકે પણ આપ સૌને અપીલ કરું છું કે કાંઈ પણ હોય તો આપણે સરકારને અને અધિકારીઓને મદદ કરવી જોઈએ। આપ સૌને આ પ્રસંગે વિનંતી